Good morning, friends. Welcome back to our e-learning program initiated by Vidya Sankul under the valuable guidance by Mr. G.M. Sutria sir. વિદ્યાર્થી મિત્રો 41માં આ લેક્ચરની અંદર ઇંગ્લિશના આ લેક્ચરની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, જેમ કે આપ સૌ જાણો છો, અત્યારે આપણે રાઇટિંગ સેક્શનની અંદર રિપોર્ટ રાઇટિંગ ચાલી રહ્યું છે. આની પહેલાંના બે લેક્ચરની અંદર આની પહેલાંના જે રિપોર્ટનો લેક્ચર હતો આપણે, બરાબર, રિપોર્ટ રાઇટિંગનો, એમાં આપણે જોઈ ગયા હતા કે રિપોર્ટ રાઇટિંગની અંદર કેવા પ્રકારનો રિપોર્ટ હોવો જોઈએ, બરાબર છે. એમાં આપણે કેવા પ્રકારની તકેદારી રાખવાની હોય છે. ફરી એક વખત આપણે એક નજર કરી લઈએ વિદ્યાર્થી મિત્રો કે રિપોર્ટ રાઇટિંગ ઇઝ એન એકાઉન્ટ ઓફ સમથિંગ ધેટ હેઝ હેપન્ડ. આ વસ્તુ તમારે ખાસ નોંધ લેવાની છે કે રિપોર્ટ રાઇટિંગ એક એવી વસ્તુ છે કે જે ઘટના જેમાં કોઈ ઘટના વિશે વાત કરવાની હોય કે કોઈ પ્રસંગ વિશે વાત કરવાનો હોય એ બની ગયો હોય છે, બરાબર છે. ઇટ શુડ બી પ્રિસાઇઝ એન્ડ શુડ હેવ અ ગુડ ટાઇટલ. એમાં સરસ મજાનું એક ટાઇટલ હોવું જોઈએ કે આપણે રિપોર્ટ શેના વિશે બનાવી રહ્યા છીએ. અને એક આખો જે રિપોર્ટ હોય છે વિદ્યાર્થી મિત્રો, એ કેવો હોવો જોઈએ? પ્રિસાઇઝ હોવો જોઈએ, એટલે કે ચોક્કસ અને સ્પષ્ટ હોવો જોઈએ. ધ વર્ડ્સ શુડ બી ધ વર્ડ શુડ નોટ એક્સીડ 100. આ એક ખાસ યાદ રાખવા જેવું છે વિદ્યાર્થી મિત્રો કે શબ્દો 100 કરતાં વધારે ના હોવા જોઈએ. મેન્શન ધ પ્લેસ એન્ડ ડેટ ઓફ ધ ઇન્સિડન્ટ. એ પણ આપણે જોઈ ગયા હતા, બરાબર છે, કે તમારે કઈ જગ્યાએ, તમે અહીંયા જોઈ શકો છો, કઈ જગ્યાએ તમારે અહીંયા ડેટ મેન્શન કરવાની છે અને કઈ જગ્યાએ સ્થળ અને કઈ જગ્યાએ જે રિપોર્ટ હોય છે એનો વિષય કઈ જગ્યાએ તમારે એટલે કે લખવાનો હોય છે એ આપણે જોઈ ગયા હતા, બરાબર છે. હજી પણ હું ફરી વખત અહીંયા તમને બતાવી રહ્યો છું, એ તમે ધ્યાનથી જોઈ લો એવી મારી વિનંતી. ઓકે, ત્યારબાદ જોઈએ આપણે આગળ કે શું કહેવા માંગે છે. ધ રિપોર્ટ શુડ હેવ એ સિગ્નેટરી, એટલે કે નેમ એન્ડ ડેઝિગ્નેશન. જે વ્યક્તિ દ્વારા રિપોર્ટ તૈયાર કરવામાં આવી રહ્યો હોય છે તેનું નામ અને તેનો હોદ્દો દર્શાવવામાં આવવો જોઈએ, જે પણ આપણે અગાઉ જોઈ ચૂક્યા છીએ. હવે એક રિપોર્ટ આપણે આજે અત્યારે જોઈ લઈએ, બરાબર છે. ત્યારબાદ આપણે એક રિપોર્ટ જોયો તો, બરાબર છે, કે ભાઈ આગ લાગી હોય છે એરિયાની અંદર. A huge fire broke out in a slum in your city. As a reporter with Daily, you were asked to cover it. Write a report for the newspaper. આપણે ફાયર ઇન સ્લમ એરિયા એવા ટાઇટલ હેઠળ બાય કિરણ દવે એવું નામ આપેલું ટાઈમ્સ ઓફ ઇન્ડિયા રિપોર્ટર એ એનો હોદ્દો હતો, એ આપણે જોઈ ગયા છીએ, બરાબર છે વિદ્યાર્થી મિત્રો. તો આ ફક્ત હું તમને યાદ અપાવી રહ્યો છું કે આમાં તમારે કેવી રીતે લખવાનું હોય છે. ત્યારબાદ મેં આ રિપોર્ટ આવી રીતના આમ સ્ક્રીન પર રાખેલો પણ હતો અને એવી પણ આશા રાખું છું કે તમે લોકો એ રિપોર્ટ વાંચ્યો હશે. અમુક લોકોએ જો સ્ક્રીનશોટ પાડ્યો ન હોય તો ફરી વખત અત્યારે હું આ રાખી રહ્યો છું. સ્ક્રીનશોટ પાડવા વિનંતી કે જેથી કરીને તમે લોકો વાંચી શકો, બરાબર છે. હવે અહીંયા શરૂઆતમાં જ બધું લખેલું છે વિદ્યાર્થી મિત્રો, કોના દ્વારા કરવામાં આવ્યો છે રિપોર્ટ તૈયાર, એનો હોદ્દો શું છે, એટલે તમે જોઈ શકો છો છેલ્લે કાંઈ લખ્યું નથી, બરાબર છે. ત્યારબાદ આપણે બીજો રિપોર્ટ જોયો તો એ રિપોર્ટ હતો કે રિપોર્ટ ઓન અ પ્લે ઇનેક્ટેડ બાય યોર સ્કૂલ ઓન સેવ વોટર, બરાબર. સ્ટ્રીટ પ્લે બાય સ્કૂલ સ્ટુડન્ટ્સ સેવ વોટર, એવા શીર્ષક હેઠળ, એટલે અંડર ધેટ ટાઇટલ વી હેડ રિટન સચ અ રિપોર્ટ. અને એ હતો બાય સવિતા દાની
હેડ ગર્લ, બરાબર છે. જમણી બાજુ તમે જોઈ શકો છો શું છે? યસ, સિટીનું નામ છે. ડાબી બાજુ ઓન યોર લેફ્ટ સાઈડ તમે જોઈ શકો છો ડેટ ઇઝ મેન્શન્ડ, બરાબર છે. તો ફરી એક વખત આ રિપોર્ટ જોવા વિનંતી આપને. હું અહીંયા સ્ક્રીન પર રાખી રહ્યો છું, તેને જુઓ અને એક એવું લાગે તો સ્ક્રીનશોટ પણ તમે પાડી શકો છો, બરાબર છે. આશા રાખું છું કે આપ સૌ સમજી રહ્યા હશો કે રિપોર્ટ કેવી રીતે લખાય, રિપોર્ટ કેવી રીતે તૈયાર કરાય, એ તમે સમજી રહ્યા છો, જોઈ રહ્યા છો. આપણે જોયું હતું 8 માર્ચ 2021, અહીંયા તમે લખી શકો છો, બરાબર છે, 2021. અને જમણી બાજુ સિટીનું નામ દર્શાવેલું છે એ પણ તમે જોઈ શકો છો. ઓકે, તો હવે નેક્સ્ટ આપણે એક રિપોર્ટ અત્યારે જોઈ લઈએ. યોર સ્કૂલ સેલિબ્રેટેડ યોગા ડે વિથ ફરવર એટલે ઉત્સાહથી, ખૂબ જ જોશથી, ઉમંગથી, બરાબર. રાઇટ અ રિપોર્ટ ઓન ધ સેમ ફોર યોર સ્કૂલ મેગેઝિન. હવે અહીંયા વિષય શું છે વિદ્યાર્થી મિત્રો? શું કહેવા માંગે છે કે તમારી શાળાએ યોગા ડે સેલિબ્રેટ કર્યો હતો, બરાબર છે, ભારે ઉત્સાહથી, પૂરા જોશથી. હવે તમારે આ જ વિષય પર તમારી શાળાના મેગેઝિન માટે એક રિપોર્ટ તૈયાર કરવાનો છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે રિપોર્ટને કેવી રીતે લખ્યો છે. વિદ્યાધામ હાઈસ્કૂલ સેલિબ્રેટ્સ યોગા ડે. કોના દ્વારા છે એ અહીંયા નથી લખ્યું, પણ લખવું જોઈએ, બરાબર છે. લખો તો ચાલે. હવે એક મેગેઝિન માટે જ છે રિપોર્ટ, બરાબર છે, એટલે આ લોકોએ અહીંયા નેમ દર્શાવ્યું નથી. રાજકોટ 22 જૂન 2021. તો જો આ શેના વિશે રિપોર્ટ છે એ તમે ખાસ જોઈ લો એક વખત, કે યોગા ડે એક ઉજવવામાં આવેલો છે શાળાની અંદર અને એના લગતો એક રિપોર્ટ આપણે તૈયાર કરવાનો છે, બરાબર છે. અહીંયા તમે સ્કૂલનું નામ ગમે તે રાખી શકો છો તમારી રીતે. હવે આપણે જોઈએ કેવી રીતે તૈયાર કર્યો છે રિપોર્ટ. ધ સ્કૂલ સેલિબ્રેટેડ યોગા ડે ઓન June 21st with great zeal. zeal એટલે ઉત્સાહ. zeal, that is very great enthusiasm કે fervor, બરાબર છે, કે શાળાએ 21મી તારીખના રોજ યોગા ડે ઉજવ્યો. ઓલ ધ હાઈસ્કૂલ સ્ટુડન્ટ્સ were on the playground dressed in white and it looked like a sea of white, doing breathing exercises and various asanas. બતાવી નથી રહ્યું એટલે હું કાઢી રહ્યો છું, જોઈ લો તમે. આ લાઈન અંડરલાઈન દૂર કરી રહ્યો છું કે ધ સ્કૂલ સેલિબ્રેટેડ વર્લ્ડ યોગા ડે ઓન June 21st with great zeal. All the high school students were on the playground dressed in white and it looked like a sea of white, doing breathing exercises and various asanas. જાણે કે એવું લાગી રહ્યું હતું કે એક દરિયો હોય, સફેદ દરિયો હોય, બરાબર છે, એ જાણે કે સફેદ કપડામાં એક એક્સરસાઇઝ કરી રહ્યો હોય, બ્રીધિંગ એક્સરસાઇઝ, શ્વાસોશ્વાસની કસરત જેને કહેવાય બ્રીધિંગ એક્સરસાઇઝ, એન્ડ આસન, અલગ અલગ પ્રકારના આસન કરી રહ્યો હતો એવું લાગ્યું. The students understood that yoga meant a union of the man and nature. સ્ટુડન્ટ્સને એ સમજાણું. જો શું કહે છે વિદ્યાર્થી મિત્રો, કે વિદ્યાર્થીઓને એ સમજાણું કે યોગા જે છે એનો મતલબ શું છે? યુનિયન એટલે શું થાય? એક જેને કહેવાય ને જે મળે એ ભેગા થાય, જોડાણ થાય, બરાબર, યુનિયન થાય. શેનું? તો કે માણસ અને કુદરત, બરાબર, મનુષ્ય અને કુદરતનું મિલન છે એવું વિદ્યાર્થીઓ સમજ્યા, એને સમજાઈ ગયું.
ધ પ્રિન્સિપાલ એક્સપ્લેન્ડ, આચાર્ય જે હતા એણે સમજાવ્યું, શું સમજાવ્યું કે યોગા ઇઝ અ હોલિસ્ટિક એપ્રોચ ટુ હેલ્થ એન્ડ વેલ બીઇંગ એન્ડ કેન બી પ્રેક્ટિસ્ડ બાય ઓલ એજ ગ્રુપ્સ. કેન બી પ્રેક્ટિસ્ડ બાય ઓલ એજ ગ્રુપ્સ. હવે પ્રિન્સિપાલે શું સમજાવ્યું વિદ્યાર્થી મિત્રો કે યોગા જે છે એ એક હોલિસ્ટિક એપ્રોચ છે. હોલિસ્ટિક એપ્રોચ એટલે બધી બાજુએથી બધા જ જેને કહેવાય ને એમાં સમાવેશ થઈ જાય, બધી જ રીતનો એક એપ્રોચ છે કે જેમાં આજે સ્વાસ્થ્ય માટેનું અને કલ્યાણ માટેનું, બરાબર, મનુષ્યનું કલ્યાણ થાય એ બધી જ વસ્તુઓની પ્રેક્ટિસ કરી શકાય છે. અને આ કોના દ્વારા થઈ શકે છે? કેન બી પ્રેક્ટિસ્ડ બાય ઓલ એજ ગ્રુપ્સ. જે બધા જ એજ ગ્રુપ હોય, બરાબર છે, કોઈ પણ વર્ષની ઉંમર હોય, જેટલા પણ વર્ષની ઉંમર હોય એ લોકો આમાં જોડાઈ શકે છે. એટલે કે એજ ઇઝ નો બાર, બરાબર છે. 5 વર્ષનું બાળક એ કરી શકે અને 50 વર્ષનો ઘરડો માણસ પણ કરી શકે. The students enjoyed the program and they even enjoyed all the practice session. હવે શું કહે છે વિદ્યાર્થી મિત્રો કે વિદ્યાર્થીઓને ખૂબ જ આનંદ આવ્યો આ પ્રોગ્રામની અંદર, અને એ બધા એને એન્જોયડ ઓલ ધ પ્રેક્ટિસ સેશન. એ લોકોને જે અલગ અલગ પ્રેક્ટિસ કરાવી ને બધી જ પ્રકારની, એ બધી જ પ્રેક્ટિસમાં એ લોકોને ખૂબ જ આનંદ આવ્યો. યોગા brought unity into their thoughts and actions and helped them to concentrate on their studies and sports too. હવે યોગાએ શું કર્યું વિદ્યાર્થી મિત્રો? યોગા બ્રોટ યુનિટી ઇન્ટુ ધેર થોટ્સ એન્ડ એક્શન. એ ખૂબ જ અગત્યનું છે આજના જમાનામાં, બરાબર ને, કે માણસ જે વિચારે છે એ કદી કરી શકતો નથી, એક્શન, બરાબર. તો યોગાને કારણે એના દિમાગમાં જે વિચારો આવી રહ્યા હતા અને એના જે કાર્યો હતા એના પર એનું કોન્સન્ટ્રેશન હતું વિદ્યાર્થીઓનું, બરાબર છે. તો એ યોગા એ લોકોમાં કોન્સન્ટ્રેશન લાવ્યું વિચારોની, અને જે શું કહેવાય એ લોકોની જે કાર્ય કરતા હતા એ બધા એક્શન અને થોટ એ બંનેની વચ્ચે એક યુનિટી લાવ્યું. અને પછી બીજું શું લાવ્યું યોગાએ? શું કર્યું તો કે હેલ્પ ધેમ ટુ કોન્સન્ટ્રેટ ઓન ધેર સ્ટડીઝ એન્ડ સ્પોર્ટ્સ ટુ. બરાબર છે કે એ લોકોને સ્પોર્ટ્સ અને સ્ટડી એટલે કે એ લોકોના અભ્યાસમાં પણ એ લોકો એકાગ્રતા લાવી શક્યા, એની માટે લાવ્યું. મોસ્ટ ઓફ ઓલ it helped to remove stress and tension in today's competitive world. તમને ખ્યાલ જ છે કે આજની આ જે દુનિયા જે છે એ સ્પર્ધાત્મક બની ગઈ છે, બરાબર ને. એટ એવરી સ્ટેપ યુ હેવ ટુ સ્ટ્રગલ, યુ હેવ ટુ કોમ્પિટ વિથ અધર્સ. તો એ યોગાએ શું કર્યું કે મોસ્ટ ઓફ ઓલ ઇટ હેલ્પ્ડ ટુ રિમૂવ સ્ટ્રેસ એન્ડ ટેન્શન, બરાબર. સૌથી વધારે તો એ લોકોએ મતલબ કે યોગાએ એ લોકોમાંથી, વિદ્યાર્થીઓમાંથી સ્ટ્રેસ અને ટેન્શન કાઢી નાખ્યું આજની સ્પર્ધાત્મક દુનિયાની અંદર. એઝ યોગા એન્થુઝિયાસ્ટ all of us plan to do it on a daily basis. As yoga enthusiasts, all of us plan to do it on a daily basis. હવે મેગેઝિન માટે વિદ્યાર્થીઓ લખે છે કે ભાઈ યોગા એન્થુઝિયાસ્ટ એટલે કે યોગાના ઉત્સાહી, એટલે કે યોગા અને એક ચાહનાર તરીકે અમે લોકોએ શું નક્કી કરીએ છીએ કે અમે આ ડેઇલી બેઝિસ ઉપર કરીશું, એટલે કે યોગા અમે દરરોજ કરીશું. હવે અહીંયા લખ્યું છે જો બાય જાનકી શાહ, સ્ટુડન્ટ્સ રિપ્રેઝેન્ટેટિવ. અહીંયા જો વિદ્યાર્થી મિત્રો રિપોર્ટના અંતે લખ્યું છે, એટલે એ બે રીતે તમે લખી શકો છો નામ. કાં તો રિપોર્ટના અંતે પણ નામ લખી શકાય, અથવા તો રિપોર્ટની શરૂઆતમાં પણ તમે નામ લખી શકો છો. ઓકે, તો આ રિપોર્ટ હું રાખું છું, સેજ જોઈ લ્યો, તમે એક વખત વાંચી લ્યો શાંતિથી, બરાબર છે.
જોઈ લો તમે અહીંયા શેના વિશે રિપોર્ટ તૈયાર કરવાનો છે એ જુઓ તમે, બરાબર છે. યોગા ડે વિશે કે જે યોગા ઉજવવામાં આવેલો સ્કૂલની અંદર યોગા ડે, બરાબર, એના વિશેનો આ રિપોર્ટ છે. એ રિપોર્ટ તમારે જોવાનો છે, બરાબર ને. આઈ હોપ કે તમે જોઈ રહ્યા છો આ. સરસ મજાનો એવો આ રિપોર્ટ છે. તમારે પણ તમારી લાઈફમાં દરરોજ યોગા કરવાનું રાખવું જોઈએ, બરાબર છે, જેનાથી તમને ખૂબ જ સરસ એવા હેલ્થ બેનિફિટ્સ મળી શકે છે. ઓકે, હવે આપણે એક ચોથો રિપોર્ટ જોઈ લઈએ. રાઈટ. Your school eco club organized a tree plantation in a unique manner. Write a report for your school magazine. Tree plantation program. જો કયો છે? ટ્રી પ્લાન્ટેશન પ્રોગ્રામ ભરૂચ 1 જુલાઈ 2021 કરી શકો છો અહીંયા તમે, બરાબર છે. હવે આ રિપોર્ટ જુઓ વિદ્યાર્થી મિત્રો, આમાં પણ તમે જોઈ શકો છો નામ છેલ્લે આપ્યું છે, બરાબર ને. ઓકે, એટલે એનો મતલબ એમ થાય કે તમે છેલ્લે પણ નામ દર્શાવી શકો છો. હવે સમજો શેના વિશે રિપોર્ટ તૈયાર કરવાનો છે તે જુઓ કે યોર સ્કૂલ ઇકો ક્લબ, બરાબર, સ્કૂલ ઇકો ક્લબ જે છે સ્કૂલની, એણે ઓર્ગેનાઇઝ કર્યું એ ટ્રી પ્લાન્ટેશન ઇન અ યુનિક મેનર. યુનિક મેનર એટલે ખૂબ જ આમ અલગ રીતે, બરાબર. તો રાઇટ અ રિપોર્ટ ફોર યોર સ્કૂલ મેગેઝિન. આ પણ તમારે એક રિપોર્ટ લખવાનો છે, પણ કોના માટે? કોઈ ન્યૂઝપેપર માટે નથી, પણ તમારી શાળાની મેગેઝિન માટે, બરાબર, તમારી શાળાના મેગેઝિન માટે. તો જોઈએ આપણે. ધ ઇકો ક્લબ ઓફ કુસુમ વિદ્યાલય ઓર્ગેનાઇઝ એ tree plantation drive to increase the forest cover and make their city a green city. એ ગ્રીન સિટી, બરાબર છે. નથી દેખાતું એટલે હું આ રિમૂવ કરી રહ્યો છું. શું કહે છે વિદ્યાર્થી મિત્રો? જો સ્ટાર્ટિંગ કેવી રીતે કર્યું કે ધ ઇકો ક્લબ ઓફ કુસુમ વિદ્યાલય. વિદ્યાલયનું નામ શું છે? તો કે કુસુમ વિદ્યાલય, બરાબર છે. એણે શું કર્યું છે? ઓર્ગેનાઇઝ એ ટ્રી પ્લાન્ટેશન ડ્રાઈવ ટુ ઇન્ક્રીઝ ધ ફોરેસ્ટ કવર એન્ડ મેક ધેર સિટી એ ગ્રીન સિટી. હવે એ લોકોના શહેરને આપણે એમ કહીએ ને હરિયાળું બનાવવા માટે, રંગીન બનાવવા માટે, મતલબ કે એક લીલુંછમ બનાવવા માટે એ લોકોએ ટ્રી પ્લાન્ટેશન ડ્રાઈવ કર્યું કે જ્યાં લોકો બધા ભેગા થઈને વૃક્ષો ઉગાડે. Their initiative was given a boost by encouragement and support of the Director of Education who graced the occasion. બરાબર. હવે એ લોકોનો આ જે ઇનિશિયેટિવ હતો, એટલે કે આ લોકોએ જે આવી શરૂઆત કરી, એને કોના દ્વારા વધાવી લેવામાં આવી, બૂસ્ટ કરવામાં આવી, એટલે કે ને જેને કહેવાય ને એક વધારે ઉત્તેજના આપવામાં આવી, બરાબર છે, વધારે પ્રોત્સાહન આપવામાં આવ્યું આના દ્વારા, ડાયરેક્ટર ઓફ એજ્યુકેશન દ્વારા. હુ ગ્રેસ ધ ઓકેઝન, કે જેણે જે આખી ઓકેઝન જે છે, આખા પ્રસંગને એણે શું કર્યું? પોતાના પ્રોત્સાહનથી વધાવ્યો, બરાબર છે, એના પોતાનું પ્રોત્સાહન પૂરું પાડ્યું ટૂંકમાં. હવે જુઓ, એક વખત વાંચી લ્યો તમે સરસ રીતે, એટલે આપણે આગળ વાંચીએ પછી. After planting a sapling along with the principal, the director praised the eco club for taking up the activity. બરાબર છે. હવે એણે ગ્રેસ ધ ઓકેશન કેવી રીતે કર્યું? તો કે પ્રિન્સિપાલની સાથે એણે પણ એક છોડ વાવ્યો, એણે પણ એક છોડ ઉગાડ્યો, મતલબ કે રોપ્યો, બરાબર છે, આપણી ભાષામાં એમ કહેવાય. અને એણે
ડાયરેક્ટરે વખાણ કર્યા આઇકો ક્લબના કે આવી પ્રવૃત્તિઓ હાથ ધરવા બદલ, બરાબર, કરવા બદલ. હી હોપ ધેટ અધર સ્કૂલ્સ વુડ ફોલો. એણે એવી પણ આશા રાખી, કેવી આશા રાખી એણે, કે અધર સ્કૂલ્સ વુડ ફોલો, કે બીજી બધી શાળાઓ જે છે એ આને અનુસરશે, એટલે કે એ શાળાઓમાં પણ આવા પ્રોગ્રામ થશે. He said, education is not just books. We should also learn to respect Mother Earth, who is the best teacher. સરસ મજાનું વાક્ય કીધું ને એણે, કે એજ્યુકેશન એ માત્ર બુકને એટલે કે બુક જ નથી, એમ પુસ્તકો જ ખાલી એજ્યુકેશન ના કહેવાય. આપણે મધર અર્થને પણ શું કરવું જોઈએ? રિસ્પેક્ટ કરવું જોઈએ, એટલે કે એનો પણ આપણે આદર રાખવો જોઈએ, કે જે સારામાં સારી ટીચર છે. મધર અર્થ એટલે કોણ? આપણી પૃથ્વી, બરાબર છે. પછી જોઈએ આપણે આગળ, એક વખત જોઈ લો વિદ્યાર્થી મિત્રો ફટાફટ. સરસ મજાનો એવો આ રિપોર્ટ છે, તમે જોઈ શકો છો. ઓકે, આગળ જોઈએ હવે આપણે. નેક્સ્ટ શું કહે છે? Each class planted a sapling and took an oath to look after and nurture it. Each class planted a sapling. દરેક ક્લાસે છોડ ઉગાડ્યો અને એ લોકોએ શું કર્યું? ટુક એન ઓથ, પ્રતિજ્ઞા લીધી કે એ લોકો આનું ધ્યાન રાખશે, આની સાર સંભાળ લેશે. ઇટ વોઝ અ સોલમ ઓકેઝન. સોલમ ઓકેઝન એટલે કે ખૂબ જ પવિત્ર, અને ખૂબ જ આમ જેને કહેવાય ને કે જેનો ઈરાદો ખૂબ જ પવિત્ર હોય, સરસ હોય, એવો આ પ્રસંગ હતો. નીતિ ખૂબ જ સારી હતી એમ. ધ સ્ટુડન્ટ્સ વેર વેરી એન્થ્યુઝિયાસ્ટિક અબાઉટ ધ ઇવેન્ટ. બરાબર, આ જે ઇવેન્ટ હતો એના વિશે વિદ્યાર્થીઓ કેવા હતા? ખૂબ જ ઉત્સાહિત હતા. મેની સ્ટુડન્ટ્સ ઓલ્સો પ્રોમિસીસ. નથી દેખાતું એટલે દૂર કરી રહ્યો છું. મેની સ્ટુડન્ટ્સ ઓલ્સો પ્રોમિસ ટુ ગ્રો મોર ટ્રીઝ ઇન ઓપન એરિયાઝ અરાઉન્ડ ધેર હાઉસીસ. ઘણા વિદ્યાર્થીઓએ પ્રોમિસ પણ કર્યું કે એ લોકો પણ વધારે ને વધારે વૃક્ષો ઉગાડશે. ક્યાં આગળ? તો કે એ લોકોના એરિયામાં જે ગ્રાઉન્ડ હોય ને આજુબાજુ, એના ઓપન ગ્રાઉન્ડ, બરાબર, ત્યાં આગળ એ લોકો ઉગાડશે. ઓપન વિસ્તાર જે હોય, ખુલ્લો વિસ્તાર, બરાબર, ત્યાં. ધ એટમોસ્ફિયર વોઝ ફૂલ ઓફ હોપ એન્ડ eagerness ટુ પ્રોટેક્ટ ધ એન્વાયરમેન્ટ. હવે વાતાવરણ કેવું હતું? ખૂબ જ આશાથી ભરપૂર હતું, બરાબર છે, અને ઈગરનેસ હતી વિદ્યાર્થીઓમાં, એક આતુરતા હતી એન્વાયરમેન્ટનું રક્ષણ કરવા માટેની. બાય રૂહાન મંસૂરી, આ નામ છે જુઓ વિદ્યાર્થી મિત્રો, એ તમે જોઈ લો. બાય રૂહાન મંસૂરી, પ્રેસિડન્ટ ઇકો ક્લબ. એક વખત સરસ રીતે હું રાખું છું આખો રિપોર્ટ, એ તમે અહીંથી વાંચી લો, બરાબર છે. આપણે કાંઈ ઉતાવળ નથી, તમે શાંતિથી રિપોર્ટ વાંચો. કયો ટેન્સ વપરાય છે ખાસ કરીને, બે વસ્તુ જોવાની છે તમારે. શું જોવાનું છે? બે વસ્તુ. એક ગ્રામર જુઓ, બરાબર, અને બીજું વોકેબ્યુલરી જુઓ, કાળ જુઓ કે કયા કાળમાં છે, અને બીજું એક્ટિવ વોઇસ, પેસિવ વોઇસ કઈ રીતે વપરાયેલા છે એ જુઓ, અને વોકેબ્યુલરી જુઓ, શબ્દ ભંડોળ. ઓકે, તમે જોઈ શકો છો. હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોવા જઈ રહ્યા છીએ ગ્રાફ ઇન્ટરપ્રિટેશન. અહીંયા તમને એક તમે જોઈ શકો છો શું આપેલી છે? માહિતી આપેલી છે.
એના ઉપરથી તમારે શું કરવાનું છે, એક આખો ગ્રાફ ઇન્ટરપ્રિટેશન એટલે કે તમે આમાં શું સમજો છો એ તમારે લખવાનું છે. બરાબર, આપણે જોઈ લઈએ. ગ્રાફ ઇન્ટરપ્રિટેશન 5 થી 6 માર્કનો આવે છે વિદ્યાર્થી મિત્રો, યાદ રાખજો. એ હું તમને માર્ક્સ ને એ બધું પછી લખાવી દઈશ, પણ અત્યારે તમે આ જે આપણે ટોપિક શરૂ કરી રહ્યા છીએ એ જુઓ. આપણે રિપોર્ટ રાઇટિંગ પૂરો કર્યો. બરાબર છે વિદ્યાર્થી મિત્રો, ખાસ મને સાંભળો. જસ્ટ લિસન ટુ મી એટેન્ટિવલી. વી કમ્પ્લીટેડ રિપોર્ટ રાઇટિંગ and after this we are going to start graph interpretation. In this question a graph or some information will be given to you in a tabular form or in a graphical form, right? So what you understand by looking at this graph, that you have to mention, barabar, in a paragraph. Okay, જોઈએ. Graph interpretation is done by analyzing the data given and it is written in passive structure. જો આ ખાસ સમજો તમે, પેસિવ સ્ટ્રક્ચરમાં લખવામાં આવે છે ગ્રાફ ઇન્ટરપ્રિટેશન, where you will not try to influence the data by your own comments but just indicate what is given. એક વખત વાંચી જાઓ તમે શાંતિથી કે ગ્રાફ ઇન્ટરપ્રિટેશન ઇઝ ડન બાય અનાલાઇઝિંગ ધ ડેટા. બરાબર, અનાલિસિસ કરવાનું છે, બરાબર ને, અનાલાઇઝ કરવાનું છે. અનાલાઇઝિંગ ધ ડેટા ગિવન એન્ડ ઇટ ઇઝ રિટન ઇન પેસિવ સ્ટ્રક્ચર. જે ડેટા આપ્યો હોય એ તમારે જોવાનો છે અને એને તમારે પેસિવ સ્ટ્રક્ચરમાં એટલે કે પેસિવ વોઇસની અંદર લખવાનો છે, કે જ્યાં યુ વિલ નોટ ટ્રાય ટુ ઇન્ફ્લુઅન્સ ધ ડેટા. બરાબર, આજે તમને ડેટા આપેલો હોય એ ડેટા તમારે તમારી રીતે કાંઈ નથી કરવાનું, પણ તમને જે માહિતી આપી છે ને એ જસ્ટ તમારે ઇન્ડિકેટ કરવાની છે. જો અહીંયા તમને ફર્સ્ટ ડેટા આપ્યો છે કે સ્ટડી ધ ફોલોઈંગ ચાર્ટ એન્ડ ઇન્ટરપ્રિટ ઇટ ઇન 6 to 7 સેન્ટેન્સીસ. ઓકે, જુઓ વિદ્યાર્થી મિત્રો, અહીંયા ચાર્ટ કઈ રીતે આપ્યો છે તમને. આ ચાર્ટ આપ્યો છે, જુઓ. પહેલાં તમે એનો સ્ટડી કરો, પછી આપણે આગળ જોઈએ. પહેલાં તમે તમારી રીતે કંઈક વાક્ય બનાવો ફ્રેન્ડ્સ. બરાબર, તમે તમારી રીતે કંઈક વાક્ય બનાવો, પછી આપણે જોઈએ કે આમાં તમને શું સમજાય છે. નંબર ઓફ ગર્લ્સ પર 1000 બોયઝ ઇન ઇન્ડિયા. એટલે કે દર 1000 જ્યારે બાળકો હોય, છોકરાઓ, એમાં છોકરીઓની સંખ્યા કેટલી હતી. બરાબર, તો અહીંથી જુઓ, તમે જોતા જાઓ. આવી રીતને આમ એક ગ્રાફ આપ્યો છે, ચાર્ટ આપ્યો છે આખો, એ તમારે સ્ટડી કરવાનો છે. ઓકે, જોઈએ હવે આપણે એ શું કહે છે કે ગ્રાફ ઇન્ટરપ્રિટેશનમાં શું લખ્યું છે. ધ અબવ ટાઈમ સિરીઝ gives us the number of girls per 1000 boys in India. બરાબર છે, આપણને 1000 બોયઝ પર, એમાં ગર્લ્સ કેટલી છે એ આપણને કહે છે. પર 1000 બોયઝ માં એમાં છોકરીઓની સંખ્યા કેટલી છે એના વિશે. The graph also segregates data for the number of girls in rural and urban areas of the country. A comparative study is done for 3 decades, ranging from 1991, 2001 and 2011. 3 ડિકેડ્સ એટલે કે 10 વર્ષનો જો તફાવત છે. બરાબર, 10 વર્ષનો અહીંયા સમયગાળો છે. અને આ જે છે ને એ ડિકેડ, એના એ સમય દરમિયાન કમ્પેરેટિવ એક સ્ટડી આપ્યો છે આપણને, તુલનાત્મક, કે છોકરાઓ આટલા હતા ત્યારે છોકરીઓની સંખ્યા આટલી હતી. બરાબર, એ રીતે.
There has been a steady increase in the number of girls. Not study, it is steady. Steady increase. What is meant by steady increase? એટલે ધીમો ધીમો વધારો. બરાબર છે કે જો અહીંયા ખાસ ધ્યાન આપો, પહેલેથી આપણે જોઈ લઈએ પાછા કે above time series gives us the number of girls per 1000 boys in India. આ જે ટાઈમ સિરીઝ જે છે, બરાબર છે, આ સમયગાળો અહીંયા આપ્યો છે. એ સમયગાળો શું કહે છે આપણે, જો અહીંયા નીચે આપ્યો છે 1991, 2001 અને 2011. ત્યારે એ 10 વર્ષનો સમયગાળો છે. એમાં છોકરાઓની સંખ્યા, છોકરીઓની સંખ્યા કેવી હતી, 1000 છોકરાઓ હોય, છોકરીની સંખ્યા કેટલી હતી, એના વિશે માહિતી આપે છે. બરાબર છે. પછી 10 વર્ષનો સમયગાળો છે. બરાબર છે. અને there has been a steady increase in the number of girls in India. The number of girls has risen from 929 in 1991 in 943 in 2011. આ એક સમજવા જેવી વાત છે કે ભારતની અંદર છોકરીઓની સંખ્યા 929માંથી 1991માં હતી. બરાબર, ત્યારથી કેટલી થઈ ગઈ, 943. બરાબર છે, તમે જોઈ શકો છો. જો અહીંયા આપ્યું છે આપણને આ 943. બરાબર છે, એ તમારે જોવાનું છે. અને એ ક્યાંથી આવી છે સંખ્યા, શું બતાવે છે એ પણ તમારે જોવાનું છે, કયો સમયગાળો બતાવે છે. રાઈટ. હવે જોઈ લઈએ. ઇન ધ અર્બન એરિયા ધ નંબર હેઝ ઇન્ક્રીઝડ from 893 in 1991 to 929 in 2011. બરાબર છે. અર્બન એરિયાની અંદર આ જે નંબર જે છે એ વધ્યો છે. કેટલો વધીને થઈ ગયો છે, 893 હતું ને 1991ની અંદર, ત્યારથી માંડીને 929 2011માં આટલા થઈ ગયા છે. બરાબર, આટલી સંખ્યા. While in rural area it was 933 in 1991 and it increased to 949 in 2011. જોઈ લ્યો વિદ્યાર્થી મિત્રો તમે આ, યુ જસ્ટ ટેક એ લુક. આમાં તમે તમારી રીતે પણ સ્ટડી કરીને વાક્યો, સેન્ટેન્સ ઉમેરી શકો છો. તમને ટૂંકમાં જે સમજાયા ચાર્ટમાં એ તમે લખી શકો છો. આ બાજુ આપ્યું છે રૂરલ એરિયા, અર્બન એરિયા. બરાબર, ટોટલ કેટલો એ પણ તમે જોઈ શકો છો. બરાબર છે. સ્ક્રીનશોટ પણ આનો તમે પાડી શકો છો. રાઈટ. તો નેક્સ્ટ જોઈએ આપણે ગ્રાફ ઇન્ટરપ્રિટેશન. આમાં પણ આપણે શું કરવાનું છે, તો કે સ્ટડી ધ ફોલોઈંગ ચાર્ટ એન્ડ interpret it in 6 to 7 sentences. જુઓ તમે આમાં પણ પેલા ચાર્ટનો તમે અભ્યાસ કરી શકો છો. જુઓ તમે શેના વિશેની માહિતી છે, તો કે લિટરસી રેટ ફોર 4 decades in India. 4 decades. આ 1981, 1991, 2001 અને 2011 આ 4 દશકા આપ્યા છે. બરાબર છે. એ દશકાઓમાં શું રેટ હતો, એટલે કે અભ્યાસનો, બરાબર, લિટરસી રેટ કેટલો હતો એના વિશેની માહિતી છે. તો જોઈ લઈએ આપણે ગ્રાફ ઇન્ટરપ્રિટેશનમાં શું લખ્યું છે. ધ અબવ ક્લસ્ટર બાર, અને ક્લસ્ટર બાર કહેવાય, ડાયાગ્રામ gives us the literacy rate in India spanning 4 decades from 1981, 1991, 2001 and 2011. આ 4 દશકાઓ વચ્ચેનો જે સમયગાળો છે એ સમયગાળામાં શું અભ્યાસ, બરાબર, શિક્ષણનો દર કેવો હતો એ
બતાવવામાં આવ્યો છે. The group also segregates literacy rate data for men and women for the period. બરાબર છે. સેગ્રીગેટ કરે છે, એક જાતનું ભેગું કરે છે લિટરસી રેટ આખો, કે મેન અને વુમનનો કેવો રેટ હતો. બરાબર, એને અલગ પાડીને પણ આપણને અહીંયા બતાવ્યું છે. રાઈટ. શું કહે છે? ધ લિટરસી રેટ હેવ સ્ટેડીલી ઇન્ક્રીઝ ફ્રોમ 40 કેટલા છે જોઈ લઈએ આપણે. 43, યસ, ફ્રોમ 43.57 to 1981 to 74.04% in 2011. 43.57 જે છે, 43.57% હતો. બરાબર, 81ની અંદર. ત્યારથી ધીમો વધારો થઈને 74.04% સુધી પહોંચી ગયો છે. ધ લિટરસી રેટ ઓફ મેન ઇઝ બેટર દેન ઓફ વુમેન. લિટરસી રેટ જે છે માણસ, આ જે છે પુરુષો, બરાબર, એનો સારો છે સ્ત્રીઓ કરતાં. એટલે કે સ્ત્રીઓમાં આમ જોઈએ તો અભ્યાસનું પ્રમાણ ઓછું જોવા મળે છે, એ આપણને અહીંથી ખ્યાલ આવે છે. બરાબર છે, તમે જોઈ શકો છો. આ ત્યારબાદ શું કહે છે? લિટરસી રેટ ઓફ મેન વોઝ 56.38% in 1981 and has gone up to 82.14% in 2011. 56.38%માં 81માં હતો પુરુષોમાં શિક્ષણનો દર, લિટરસી રેટ. બરાબર, તે 82.14% સુધી વયો ગયો છે 2011ની અંદર. Literacy rate of women was 29.76% in 1981 and has gone up to 65.46% in 2011. એટલે તમે જોઈ શકો છો કે બેયમાં જે સ્ત્રીઓનો જે લિટરસી રેટ જે છે એ ઓછો છે, અને મેન એટલે કે પુરુષનો, મેલનો જેને કહેવાય, લિટરસી રેટ વધારે છે. તે આપણને આ ચાર્ટ દ્વારા ખબર પડે છે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, જો આટલી માહિતી આપેલી છે આપણને, આમાં તમે જોશો ને તો આટલી માહિતી ચાર્ટમાં જોવા મળે છે. તો ફરી એક વખત તમે આનો સ્ક્રીનશોટ પણ પાડી શકો છો. હું બંને રાખું છું વિદ્યાર્થી મિત્રો. બરાબર છે, તમે એનો સ્ક્રીનશોટ, યુ કેન ટેક ધ સ્ક્રીનશોટ ઓફ ધીસ ચાર્ટ. બરાબર, પછી તમે તમારી રીતે વાક્યો પણ બનાવી શકો છો. ડેટા એનાલિસિસ તમે આખું કરી શકો છો તમારી રીતે, ઇન્ટરપ્રિટ. રાઈટ, ઓકે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે રિપોર્ટ રાઇટિંગ સેક્શનની અંદર વી કમ્પ્લીટેડ રિપોર્ટ ટુડે. બરાબર છે, અને ત્યારબાદ આપણે જોયો ગ્રાફ ઇન્ટરપ્રિટેશન. બરાબર છે, એટલે કે ડેટા એનાલિસિસ જેને એમ પણ કહેવાય. તો આ બંને જે આપણે ટોપિક જોયા એનો તમે બરાબર અભ્યાસ કરજો. જ્યારે આપણે રૂબરૂ મળીશું ત્યારે એનું રિવિઝન પણ આપણે કરીશું વિદ્યાર્થી મિત્રો. બરાબર છે, સો યુ જસ્ટ carry on your revision in a proper and honest way. રાઈટ, તમે તમારું રિવિઝન કરવાનું શરૂ રાખજો. અને when we meet in the classroom, we will definitely do more revision about all these topics. Okay, તો આ સાથે આપણે આપણો લેક્ચર પૂરો કરી રહ્યા છીએ. Now we will meet in next lecture. Thank you.